ગાયત્રી મંત્રથી બીજી કોઈ સિદ્ધિઓ મળે કે ના મળે, પરંતુ જે સાધક સાચી નિષ્ઠા અને ભાવથી ગાયત્રી મંત્ર જપે છે તેને મનુષ્ય જીવનની સૌથી મોટી સિદ્ધિ ઈશ્વર પ્રાપ્તિ ચોક્કસ પ્રાપ્ત થાય છે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. વાલા સજ્જનો, આજે ગુરુ પૂર્ણિમા અર્થાત ગુરુ પૂનમ છે, ત્યારે ઘણા બધા લોકો ગુરુ બનાવશે અને જેને ગુરુ બનાવ્યા હશે તે પોતાના ગુરુને મળવા અથવા તેમનું પૂજન કરવા જશે. ગુરુ બનાવવા જોઈએ તેમાં કંઈ ખોટું નથી. મનુષ્યને જ ગુરુ હોય, જનાવરોને ના હોય. પરંતુ તમે જ્યારે ગુરુ બનાવો ત્યારે તમારી જાતને બે પ્રશ્ન પૂછજો કે મારે ગુરુ બનાવવાની શું જરૂર છે? ધન દોલત માટે ગુરુ બનાવવા જ હું જાઉં છું તો ગુરુ મહેરબાની કરીને ના બનાવો તે સારું. કારણ કે સાચો ગુરુ હશે તે પોતાના શિષ્યનું કલ્યાણ હશે તે જ તેને આપશે, અને તે એટલે ઈશ્વરને મેળવવા, મનુષ્ય જીવન સફળ કરવા. અને હું જે વ્યક્તિને ગુરુ બનાવું છું તે શું મને ઈશ્વર મેળવી આપશે? આમ બે પ્રશ્નો. તમારું લક્ષ્ય ઈશ્વર હોય તો જ ગુરુ બનાવજો. આપણે ઘણીવાર સાંભળતા હોઈએ છીએ કે ગાયત્રી મંત્ર જ ગુરુ મંત્ર છે, તે મહામંત્ર છે, બધા મંત્રોમાં શ્રેષ્ઠ મંત્ર છે. તો તેનું કારણ શું? તો એટલું જ કે આ મંત્ર મનુષ્યના ઈશ્વર પ્રાપ્તિના લક્ષ્યને સફળ બનાવે છે. તેવી તેમાં શક્તિ છે કે મનુષ્ય જીવનનું મુખ્ય લક્ષ્ય ઈશ્વર પ્રાપ્તિ છે, અને તે લક્ષ્યને સફળ બનાવવાની જો કોઈ મહામંત્રમાં શક્તિ હોય તો તે ગાયત્રી મંત્રમાં છે. તેનો ભાવાર્થ તમે સમજશો તો તમને સમજાશે. ગાયત્રી મંત્રના એક એક અક્ષરનો અર્થ હું આગળના પ્રકરણમાં તમને જણાવીશ, અને તે દરેક અર્થને પ્રેક્ટિકલ જીવનમાં કેવી રીતે લાવવું તેની પણ આપણે વાત કરવાના છીએ. પણ અત્યારે તો તમને તેના સંક્ષિપ્ત ભાવાર્થ સમજાવીશ, જેથી ગાયત્રી મંત્ર ગુરુ મંત્ર કેમ છે તે સમજાશે, કે ગાયત્રી મંત્રની શ્રેષ્ઠતા તમે સમજી શકશો. તો ગાયત્રી મંત્રનો ટૂંકમાં ભાવાર્થ જોઈએ તો તે સવિતા દેવનું અમે વર્ણન કરીએ છીએ, એટલે કે તેમને ચૂનીએ છીએ, પસંદ કરીએ છીએ. જેમ પહેલાં કન્યા સ્વયંવરમાં પોતાના પતિનું વર્ણન કરતી હતી, તેમ સવિતા દેવનું વર્ણન કરવાનું આમાં વાત છે. પછી કહે છે કે શુદ્ધ પવિત્ર કરનાર દેવ સ્વરૂપ સવિતા રૂપે રહેલા પરમાત્માનું અમે ધીમહી એટલે કે ધ્યાન ધરીએ છીએ, અને ધિયો યો ન પ્રચોદયાત, જે અમારી બુદ્ધિને સન્માર્ગે કે યોગ્ય રસ્તે લઈ જાય. મતલબ કે અમે તે પરમાત્માનું, ટૂંકમાં આપણે આ મંત્રનો અર્થ જોઈએ તો અમે તે પરમાત્માને અમારા અંતઃકરણમાં ધારણ કરીએ છીએ.
તેનું કારણ કે તે અમને અમારી બુદ્ધિને યોગ્ય રસ્તે લઈ જાય. આમ આ મહામંત્રમાં શુદ્ધ માગણી કરવામાં આવી છે. આમાં કોઈ બીજી મોટી કોઈ માગ નથી, ધન દોલત કે સંપત્તિની, પરંતુ શુદ્ધ એ મનુષ્ય જીવન માટે જે શ્રેષ્ઠ માગણી છે કે મનુષ્ય જીવન જેના માટે મળ્યું છે, ઈશ્વર પ્રાપ્તિ માટે, તેની માગ છે. આમ આ મંત્રમાં ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત જે વાક્ય છે તે અદ્ભુત છે. આપણે ભાગે માત્ર પરમાત્માનું ધ્યાન ધરવાનું, તેનું સ્મરણ કરવાની જ જવાબદારી છે. અમે તે સવિતા રૂપે રહેલ પરમાત્માનું ધ્યાન ધરીએ છીએ ને તેના બદલામાં તે અમારી બુદ્ધિને સન્માર્ગે કે સત્કાર્યે લઈ જાય. આ વાક્યમાં પોતાના જીવનની સંપૂર્ણ જવાબદારી ઈશ્વરને સોંપી દેવામાં આવી છે. પોતાના ભાગે તો માત્ર તે ઈશ્વરનું ધ્યાન ધરવાનું કે તેનું સ્મરણ કરવાનું જ આમાં સૂચવ્યું છે ને તેના બદલામાં પરમાત્મા સંપૂર્ણ જવાબદારી ઉપાડી લે છે. આમ એક રીતે જોઈએ તો ગાયત્રી મંત્ર એ ધ્યાનનો જ મંત્ર છે. ગાયત્રી મંત્ર કરનારે પછી અલગથી ધ્યાન કરવાની પણ જરૂર નથી. આમ તો હું ગાયત્રી મંત્રની નિષ્કામ કે કોઈ પણ ભક્તિની નિષ્કામ સાધનામાં માનનારો છું. મેં કોઈ આ મંત્રનો પ્રયોગ રૂપે ઉપયોગ કર્યો નથી. એક જ લક્ષ્ય રાખ્યું છે કે મનુષ્ય જીવન સાર્થક બને. પરંતુ આ મંત્ર દ્વારા કોઈ દુષ્ટમાં દુષ્ટ બુદ્ધિવાળો હોય, કોઈ અસંસ્કારી, દારૂડિયો, જુગારી, વ્યભિચારી કે જેનું મન બુદ્ધિ મલિન થઈ ગયું હોય, અથવા ઘરમાં કંકાસ કલેશ કે ઝઘડા થતા હોય, પરિવારના સભ્યમાં વૈચારિક મનુષ્ય ઊભું થતું હોય, તો જે વ્યક્તિ દીક્ષા લઈને ગાયત્રી સાધના કરે છે અને ઓછામાં ઓછી 3 વર્ષ જેને ગાયત્રી મંત્રની સાધના કરેલી છે, તેવી વ્યક્તિ 24 દિવસ પાડ્યા વગર લાગત રોજ એક મારા ગાયત્રી મંત્રની કરી તે મારા ગંગાજળથી મિશ્રિત પવિત્ર જળમાં રાખી એક મારા ગાયત્રી મંત્ર બોલી અને તે અભિમંત્રિત સૂર્યનારાયણને ચડાવેલું જળ તે વ્યક્તિને અથવા જે પરિવારમાં આ કંકાસ કલેશ થતો હોય તેને પાણીના ઘોરામાં નાખી અને દરેક સભ્યને 24 દિવસ લાગત પીવડાવવામાં આવે તો તરત તેમાં વિચારોની વૃદ્ધિ થશે, સાત્વિક અને કંકાસ કલેશ દુર્બુદ્ધિ કે વ્યક્તિમાંથી કે અસભ્યતા કે દૂષણો દૂર થશે અને વ્યક્તિ સાત્વિક બની જશે. આવા તો ગાયત્રી મંત્રના ઘણા બધા પ્રયોગો છે. જેમ જેમ વિષય આવશે તેમ હું તમને જણાવતો રહીશ. તો આગળ આપણે આ મંત્ર વિશે વાત કરીએ તો આમ ધિયો યો ન પ્રચોદયાત શબ્દમાં ઘણી તાકાત છે, જેમાં પરમાત્માને જીવનનું સુકાન સોંપી પૂર્ણ શ્રદ્ધા સમર્પણ દર્શાવાય છે. હે પ્રભુ, અમે અજ્ઞાની જીવ છીએ, ગમે ત્યાં પૂર્વજન્મના સંસ્કાર લઈ ભટકી જઈએ છીએ, પાપને પંથે પણ વળી જઈએ, પરંતુ અમને બુદ્ધિરૂપે વિવેક આપજે ને યોગ્ય અયોગ્યનું ભાન કરાવજે, અમે તારી સુધી પહોંચી શકીએ. આમ આ શ્રદ્ધાને કારણે પછી પરમાત્મા તે મનુષ્યના બુદ્ધિની લગામ પોતાના હાથમાં લે છે ને
હવે ભટકવા દેતા નથી કે ખોટા રસ્તે જવા દેતા નથી, પરંતુ તેને જે ઉદ્દેશ્ય માટે મનુષ્ય જીવન મળ્યું છે તે હેતુ સિદ્ધ થાય તેવા માર્ગે આંગળી પકડીને લઈ જાય છે. ને ગીતાના વાક્ય પ્રમાણે તેઓ બુદ્ધિયોગ આપે છે. આમ આપણું કામ તો માત્ર પરમાત્માને શરણે જવાનું છે, ત્યારે બાકીનું કામ તો પરમાત્મા પોતે સંભાળી લે છે. આમ આ મંત્રને કારણે ભગવાન પહેલાં જ્ઞાન વિવેક તેના ભક્તને આપે છે, ને જ્ઞાન થતાં માણસ પરમાત્માની ભક્તિ તરફ વળી જાય છે ને તેનું કલ્યાણ થાય છે. આમ તેનો મનુષ્ય જન્મારો સફળ થતાં તેને અંત સમયે પછતાવું નથી પડતું. નહીં તો પેલું ભજન છે ને, જમના દરબારે તારું જોર નહીં ચાલે, પલ પલ ના લેખા ત્યાં તો માગશે, જિંદગીને તે તો તારી એરે ગુમાવી, અફસોસ તેનો તને લાગશે. આમ ગાયત્રી મંત્ર જે સાચા હૃદયથી કરે છે તેના જીવનમાં આવી ક્ષણ તો નહીં જ આવે. કારણ કે એકવાર માણસ ગાયત્રી મંત્ર કરતો થઈ જાય પછી આપોઆપ તેની બુદ્ધિ શુદ્ધ થતાં સારા નરસાનો વિવેક જાગૃત થાય છે. પછી તે પાપ કર્મ કરતો અચકાય છે. એટલે જ નહીં, પરંતુ ઓટોમેટિક તેની સત્પ્રવૃત્તિઓ તરફ રુચિ જાગશે ને સારા કાર્યો કરવામાં તે આકર્ષાશે ને તેનું હાથે ઢગલાબંધ એવા સત્કાર્યો થાય છે કે તેનું સમગ્ર જીવન શુદ્ધ પવિત્ર અને સત્કાર્યથી ભરાઈ જતાં તેને સદગતિ થાય તેમાં શું નવાય. અને તેથી જ જ્યારે પહેલાંના સમયમાં વ્યક્તિ કોઈને ગુરુ બનાવતો ત્યારે ગુરુ આ મંત્ર કાનમાં ફૂંકતા અને અમુક બંધનો દ્વારા જનોઈ આપી દીક્ષા આપતા. આમ પ્રાચીન સમયમાં ગાયત્રી મંત્ર જ ગુરુ આપતા, કારણ કે આ મંત્રથી જ ગુરુની અડધી જવાબદારી પૂરી થઈ જતી. પછી ગુરુએ તો માત્ર માર્ગદર્શન જ કરવાનું રહેતું. ગુરુ જોડે હોય કે હજારો માઇલ દૂર, પરંતુ આ ગાયત્રી મંત્ર શિષ્યને પાપના રસ્તે જતા અટકાવતો, કે તેને પાપના રસ્તે જવા ના દેતો. એટલું જ નહીં, પરંતુ સત્કાર્ય તરફ ખેંચી જતો ને તેના મનુષ્ય જીવનનું કલ્યાણ થઈ જતું. ભરત ગમે તેઓ તોફાની કેમ ના હોય, પરંતુ ખેડૂત તેને વશ કરવા માટે બે કામ કરે. એક તો તેનો કાન પકડે અને બીજા હાથે નથ પકડે. એટલે ગમે તેઓ તોફાની બળદ હોય એ વશમાં આવી જતો. આમ ગુરુ મંત્ર દ્વારા શિષ્યનો કાન પકડે છે અને સારા વિચારોના બીજ મગજમાં નાખે છે, અને જનોઈ દ્વારા નથરૂપી બંધનો સંયમ વગેરે આપી પહેરાવે છે. આમ માણસ એના કારણે સુધરી જાય છે. આમ ગાયત્રી મંત્ર જે વ્યક્તિ પૂર્ણ શ્રદ્ધા અને નિષ્ઠાથી કરશે તે ગમે તેઓ દુષ્ટમાં દુષ્ટ પણ કેમ ના હોય, પરંતુ તે જો સતત શ્રદ્ધાથી કમસે કમ 6 મહિના કરે તો તેમાં આપોઆપ પરિવર્તન આવતું દેખાશે અને તેનું જીવનનું કલ્યાણ થતાં કોઈ તેને રોકી નહીં શકે. એ અમે સાથી ઠોકીને કહીએ છીએ, એ જાત અનુભવથી કહીએ છીએ. ગાયત્રી મંત્રથી અનેક સિદ્ધિઓ મળે કે ના મળે, પણ તેના જીવનની સૌથી મોટી સિદ્ધિ ઈશ્વર પ્રાપ્તિમાં સફળ થશે, તેમાં કોઈ શંકા નથી. અને તેથી જ મારા પ્રાતસ્મરણીય ગુરુદેવ કહેતા કે ગાયત્રી માતાનો પાલવ જે સાચા હૃદયથી બાળક પકડે છે તેને માં
ગાયત્રી કદી નિરાશ થવા દેતી નથી. આમ તેથી જ આપણા હિન્દુ ધર્મમાં ગાયત્રી મંત્રને આટલું પ્રાધાન્ય અપાયું છે. ગાયત્રી મંત્ર મનુષ્ય જીવનના હેતુને સિદ્ધ કરે છે. તેથી દરેક મનુષ્ય તે ભલે ગમે તે દેવી કે દેવતાની પૂજા ભક્તિ કરતો, પરંતુ સંધ્યા નિત્ય કર્મ તરીકે ગાયત્રી ફરજિયાત ગણાવી છે. કારણ કે ગાયત્રી મંત્રથી દ્વિજત્વ પ્રાપ્ત થાય છે અને તે પછી જ તે મનુષ્ય કહેવાય છે અને બીજા દેવતાની પૂજા કરવા યોગ્ય બને છે, સાચા અર્થમાં મનુષ્ય બને છે. અને આપણે દરેક દેવતાને પણ તમે જોશો તો જનોઈ ધારણ કરેલા દર્શાવાય છે. એટલું જ નહીં, પણ આજે પણ બ્રાહ્મણો જ્યારે સ્વરૂપચાર પૂજા કરાવતા હોય છે ત્યારે તેમાં પણ તે જનોઈ અર્પણ કરાવે છે. અને તમે માનશો પુષ્ટિ સંપ્રદાયના મહાપ્રભુ વલ્ભાચાર્ય કે જે કૃષ્ણ સિવાય કોઈને માને નહીં, તેમને પોતે ગાયત્રી મંત્ર પર ભાષ્યો લખેલા છે. આથી વિશેષ આ ગાયત્રી મંત્રની મહત્તા શું હોઈ શકે? સ્વયં ભગવાન કૃષ્ણે કીધું છે કે છંદોમાં ગાયત્રી છંદ હું છું. આમ તમે કોઈ પણ ઈષ્ટને પૂજા કરો, ગાયત્રી મંત્રથી જ અવશ્ય ધ્યાન કરો. આજના કલિયુગમાં માણસના દિમાગ બુદ્ધિ બગડી છે, માટે કંઈ સ્વાર્થ, પ્રપંચ, દગો, હિંસા, દારૂ, જુગાર, વ્યભિચારના દૂષણો વધતા જાય છે. તેનું કારણ ગાયત્રી મંત્ર તરફની વિમુખતા. આજના સમયમાં માણસની મોટામાં મોટી સેવા હોય કે આપવા જેવું કાંઈ હોય તો ગાયત્રી મંત્ર, અને કોઈને ગાયત્રી મંત્ર કરવો તેના જેવું મોટું કોઈ પુણ્ય નથી, તેનાથી મોટી કોઈ સેવા કે માનવ ધર્મ નથી. આજે માણસ મોહ માયાની ગાંઠ નિદ્રામાં સૂતો છે ને મનુષ્ય જીવન ફોગટ ગુમાવી રહ્યો છે, તેને મળેલી તક ગુમાવી રહ્યો છે. ત્યારે આ એક જ મંત્ર તેને જગાડી શકે. માટે આજે ગુરુ પૂર્ણિમા પર કોઈને ગુરુ ના બનાવો તો કાંઈ નહીં, પરંતુ ગાયત્રી મંત્રને જ ગુરુ મંત્ર માની પકડી લો. તે જ તમને સાચા ગુરુનો ભેટો કરાવશે અને તે જ તમારું કલ્યાણ કરશે. અરે મને તો આજ સુધી એ નથી સમજાતું કે આ મંત્ર આટલો મહાન છે, મનુષ્ય જીવનના પરમ હિત કરનાર છે, મનુષ્ય જીવનને સફળ કરનાર છે, મનુષ્ય જીવનના ઉદ્દેશ અને હેતુને સફળ કરનાર છે. તો પછી આટલા બધા તેના પર રોક કેમ? માણસ પર સ્ત્રી પુરુષ, નાત જાત વગેરે નિયમોના નામે પ્રતિબંધો મુકાયા છે. આ મંત્ર પર નિયમોના નામે પ્રતિબંધો મૂકીને આજે મનુષ્ય હોવા છતાં મનુષ્ય જાતિનું જ અહિત કર્યું છે તેવું તમને નથી લાગતું? આમ તો માત્ર શુદ્ધ ભાવ અને શુદ્ધ અંતકરણથી ઈશ્વરને કરવામાં આવેલી પ્રાર્થના છે, કે એક નિષ્કામ પ્રાર્થના, જેને કહેવામાં આવ્યું છે કે હે પરમાત્મા, અમારા માટે જે યોગ્ય હોય તે તું અમને બતાવ, તે તરફ અમને લઈ જા. આમાં ખોટું શું માગ્યું છે? તો તેની પર પ્રતિબંધો કેમ? મને એમ કહેવામાં આજે કાંઈ સંકોચ નથી કે આ મંત્રને થતો અન્યાયને કારણે સ્વયં માં ગાયત્રીને મારા ગુરુદેવ રૂપે આ પૃથ્વી પર આવવું પડ્યું ને અનેક સંઘર્ષો કરીને, તપ કરીને મનુષ્ય જાતિના કલ્યાણ કરવાની વિશાળ ભાવનાથી તેમને આ મહામંત્રને આજે કરોડો જનમાનસ સુધી પહોંચાડ્યો. આજે આ મહામંત્રથી વિશ્વ પરિચિત છે, તો તે મારા ગુરુદેવના તપ અને તેમના અવિરત પ્રયત્નોને કારણે. નહીં તો આ મંત્ર
લોપ થઈ ગયો હોત તેમાં નવાય નહીં. ખરેખર માણસના કેટલાય જન્મોના પુણ્યના પરિપાક હોય ત્યારે તે આ ગાયત્રી મંત્ર તરફ વળતો હશે તેમ કહેવામાં મને ખચકાટ નથી. અને મનુષ્ય જન્મ તરીકે તેનો છેલ્લો જન્મ હોય કે ઈશ્વર એને પસંદ કર્યો હોય તો જ આ ગાયત્રી મંત્ર કરવાની તેની રુચિ જાગે. તે મને સ્પષ્ટ આ મંત્રની મહાનતા અને તેમાં રહેલા ભાવાર્થને કારણે દેખાય છે. જય શ્રી કૃષ્ણ. જય ગાયત્રીમાં. તો આ મહામંત્ર વિશે ઘણી બધી મારે વાતો કરવી છે, પરંતુ સૌથી મુખ્ય વાત કે પ્રેક્ટિકલ આમાં ગાયત્રી મંત્રને જીવનમાં કેવી રીતે લાવવો, તો તે પહેલાં હું આ મંત્ર વિશે થોડી પૂર્વ ભૂમિકા બાંધવા આપની સમક્ષ માગું છું. તો 2-3 પ્રકરણો તે વિશે મારા આવશે. તો આ મહામંત્ર વિશે આપણે જાણવાની વધુમાં વધુ જો રુચિ હોય તો મારા દરેક ઓડિયો આપ સાંભળશો. દર પૂનમે આ ઉપર મારા અલગ અલગ પ્રકરણ રૂપે ઓડિયો આવશે. અને જો આપને ગમે તો મારા આ ઓડિયોને બીજા સુધી પહોંચાડવાની પણ એક મહાન સેવા કરશો. કારણ કે સૌથી મોટું જો કોઈ સેવા હોય તો મનુષ્ય જીવનનું કલ્યાણ અને ગાયત્રી મંત્રથી જ થઈ શકે તેમ છે. તો આપ સર્વે મને સહકાર આપશો અને આવતી પૂનમે આપણે ફરી પાછા મળીશું. તો આપ સર્વને મારા જય માતાજી. देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्.